ભાવનગરના નીલમબાગ પોલીસ મથક વિસ્તારમાં સરકારી યોજનાનો દુરુપયોગ કરી બેંક સાથે મસમોટી ઠગાઈ આચરવામાં આવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં 4 મહિલા ગ્રાહકોએ 2 એજન્ટો સાથે મળી અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાંથી અંદાજે 1.35 કરોડથી 1.57 કરોડ જેટલી રકમની લોન મેળવી બેંક સાથે છેતરપિંડી કરી હોવાનું ખુલ્યું છે। આરોપીઓએ સરકાર દ્વારા લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરાયેલી યોજના હેઠળ રેડીમેડ કપડાના ઉત્પાદનના નામે લોન લીધી હતી, જે માટે તેમણે ખોટા દસ્તાવેજો અને બનાવટી બિલો રજૂ કર્યા। લોન લીધા બાદ લાંબા સમય સુધી હપ્તા ન ભરી સરકાર અને બેંક સાથે ફ્રોડ કરવામાં આવ્યું છે। આ મામલે બેંકના આસિસ્ટન્ટ મેનેજર ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી 2 એજન્ટો સહિત 4 મહિલાઓની ધરપકડ કરી છે। હાલ પોલીસ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે અને આગામી સમયમાં આ કૌભાંડમાં અન્ય મોટા નામ ખુલે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે।